નમસ્તે બાળકો. હવે આજે આપણે ગઈ વખતે ધીસ અને ધેટનું બહુવચન ધીસ અને ધોઝ જોયું હતું. હવે આજે આપણે વેર જોઈશું. એના પહેલાં આપણે હાઉ મેની, વોટ એવું શીખ્યા હતા. હવે આપણે આજે વેર એટલે ક્યાં, કઈ, ઠેકાણે, કઈ બાજુ વગેરે આપણે આનો અર્થ કરીએ છીએ વેરનો અર્થ. હવે અમુક વ્યક્તિ કે વસ્તુના સ્થાન વિશે આપણે જાણવું હોય, એટલે કે તે ક્યાં છે જાણવું હોય, જાણવા માટે આપણે વેર વડે પ્રશ્ન શરૂ કરીએ છીએ. હવે પ્રશ્નનો ઉત્તર ઇન એટલે કે અંદર, માં, ઓન એટલે કે ઉપર, અંડર એટલે કે નીચે, નિયર એટલે કે પાસે જેવા પ્રેપોઝિશન એટલે નામયોગી અવયવોનો ઉપયોગ સ્થાન દર્શાવવા માટે થાય છે. હવે આપણને અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે વેર ઇઝ ધ કેટ, બિલાડી ક્યાં છે? તો આપણે જવાબ આપીશું કે ધ કેટ ઇઝ અંડર ધ ટેબલ, બિલાડી ટેબલ નીચે છે. પછી એવું બીજું પૂછે વેર ઇઝ ધ બુક, પુસ્તક ક્યાં છે? તો ધ બુક ઇઝ ઓન ધ ટેબલ એટલે કે પુસ્તક ટેબલ પર છે. અહીંયા વેર ઇઝ ધ બોય, છોકરો ક્યાં છે? તો ધ બોય ઇઝ નિયર ધ કાર, છોકરો ગાડીની નજીક છે, પાસે છે. વેર ઇઝ ધ બર્ડ, પક્ષી ક્યાં છે? તો ધ બર્ડ ઇઝ ઇન ધ કેજ, પક્ષી પિંજરામાં છે. વેર આર ધ બોલ્સ, દડા ક્યાં છે? તો ધ બોલ્સ આર ઓન ધ કોટ એટલે કે દડા ખાટલા પર છે. એના પછી વેર ઇઝ ધ કાવ, ગાયો ક્યાં છે? તો ધ કાઉઝ આર અંડર ધ ટ્રી, ગાયો ઝાડ નીચે છે. વેર ઇઝ ધ પેન, પેન ક્યાં છે? તો ધ પેન્સ આર ઇન ધ બોક્સ, પેન બોક્સમાં છે. વેર આર ધ વુમેન, સ્ત્રીઓ ક્યાં છે? તો ધ વુમેન આર નિયર ધ વેલ, સ્ત્રીઓ કૂવા પાસે છે. હવે આપણે જે જવાબ લખ્યો વેર વિશે આપણે શીખ્યા. હવે એ વેરનો ઉપયોગ કરીને આપણે ધીસ, ધેર ઇઝ અને ધેર આરમાં આપણે આન્સર આપવાનો છે. અહીંયા આપણે જોઈએ, પહેલાં આપણે હિયર અને ધેર સ્થળ સૂચક છે. હિયર અને ધેર એ સ્થળ સૂચક શબ્દ શીખી ગયા છીએ આપણે. હવે એનો ઉપયોગ અહીંયા દામિની ઇઝ હિયર, દામિની અહીં છે, અને દમયંતી ઇઝ ધેર, દમયંતી ત્યાં છે. ધ બુક્સ આર હિયર, ચોપડીઓ અહીં છે. ધ બેગ ઇઝ ધેર, બેગ ત્યાં છે. હવે ધેર ત્યાંના અર્થમાં સ્થાન સૂચવે છે અને તે વાક્ય હંમેશા અંતે આવે છે. હવે આપણે જે ધેર અત્યારે શીખવાનું છે, ધેર વાક્યના અંતે નહીં પણ વાક્યની શરૂઆતમાં આવે છે. તો ધેર ઇઝ અ કાવ ઇન ધ ફિલ્ડ, ખેતરમાં ગાય છે. ધેર ઇઝ અ બોય ઓન ધ પ્લેગ્રાઉન્ડ, મેદાન પર છોકરો છે. ધેર આર ગર્લ્સ અંડર ધ ટ્રી, વૃક્ષો નીચે છોકરીઓ છે. ધેર ઇઝ અ ચેર નિયર ધ બેન્ચ, બેન્ચ પાસે ખુરશી છે. તો આ બધા વાક્યમાં ધેરથી શરૂ થાય છે. અહીં ધેરનો અર્થ શું થાય છે? સ્થળ દર્શક નથી થતો, પણ કોઈ વસ્તુ, વ્યક્તિ સામે જ છે તેમ સૂચવે છે. ધેર સાથે ટુ બીના ક્રિયાપદો, વર્તમાનકાળના ટુ બીના ક્રિયાપદો બે છે, ઇઝ અને આર આવે છે. હવે એક્ટિવિટીમાં જોઈએ, ઇન, ઓન અને અંડરનો જવાબ અંદર આપણે ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરવાની છે. તો આપણને એક્ઝામ્પલનું આપ્યું છે કે ધ રેટ ઇઝ બ્લેન્ક ધ મેટ, મેટ ઉપર કોણ છે? મેટ ઉપર ઉંદર છે. તો આપણે શું લખવાનું? ઓન એટલે ઉપર થાય, તો ધ રેટ ઇઝ ઓન ધ મેટ. હવે ફર્સ્ટ ક્વેશ્ચન છે કે ધ કાર ઇઝ બ્લેન્ક ધ ગેટ, કાર ક્યાં છે? તો ગેટની નજીક છે. તો નિયર શું આવે? ગેટની નજીક હોય તો શું આવે? નિયર આવે. પછી ઇઝ બેગ, ધ બેગ ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ, ટેબલ અને બેગ આપણને આપેલું છે પણ ટેબલ પર બેગ છે તો શું લખવાનું? ધ બેગ ઇઝ ઓન ધ ટેબલ. ધ બુક્સ આર ઇન ધ બેગ્સ, ઇન લખીએ તો બેગની અંદર છે એમ દર્શાવે છે, પુસ્તકો બેગની અંદર છે. ધ બોલ ક્યાં છે? ચેરની નીચે છે, તો ધ બોલ ઇઝ અંડર, નીચેનો અર્થ શું થાય? અંડર ધ ચેર. ધ પેરોટ ઇઝ પાંજરાની અંદર છે તો ઇન આવે. ધ પેરોટ ઇઝ ઇન ધ કેજ. એના પછી છે ધ બોયઝ આર નિયર ધ વેલ, છોકરાઓ કૂવાની નજીક છે. ધ હટ ઇઝ નિયર ધ ટ્રી, હટ એટલે ઝૂંપડી કે ઘર ઝાડની નજીક છે.
ધ મંકી ઇઝ ધ રૂફ એટલે છત. મંકી ક્યાં છે? છત પર છે. તો ધ મંકી ઇઝ ઓન ધ છત. અહીંયા માઇસ ઉંદરો ક્યાં છે? તો ખુરશી નીચે છે. તો ધ માઇસ આર અંડર ધ ચેર. પછી એપલ્સ ટોપલીમાં છે. તો ધ ટેપલ્સ આર ઇન ધ બાસ્કેટ. અહીંયા આપણને ચિત્ર આપ્યું છે. હવે ચિત્રમાં દેખાય છે એ રીતે તમારે વસ્તુનું વર્ણન કરવાનું છે. અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપેલું છે. તમારે શું લખવાનું છે? ધેર આર બુક્સ ઓન ધ ટેબલ્સ, કે ટેબલ પર ચોપડે છે એવું દર્શાવ્યું છે. તો આપણને ધેર એ લખવાનું. ધેર જોડે ઇઝ આવે છે કે આર આવે છે એ પણ લખવાનું. તમને વસ્તુના નામ આપેલા છે. એક વચન છે, બહુવચન જાતે શીખવાનું છે. તો અહીં પહેલામાં શું આવશે? ધેર ઇઝ અ લેમ્પ. લેમ્પ ક્યાં છે? ઓન ધ ટેબલ. ધેર ઇઝ અ કેટ. કેટ ઓન ધ ચેર. There is a bat under the bed. There are bags. Are bags. Bags છે બહુવચન છે એટલે આગળ ટુ બીનું ક્રિયાપદ આર આવ્યું. તો there are bags on the bed. There is a cupboard near the window. કબાટ ક્યાં છે? વિન્ડોની નજીક છે. There is a box near the cupboard. કબાટની નજીક બોક્સ છે. તો there are balls in the box. બોક્સની અંદર દડા છે. There is a clock on the wall. ઘડિયાળ દિવાલ પર છે. ધેર આર પિક્ચર્સ નિયર ધ ક્લોક. ચિત્રો ઘડિયાળની નજીક છે. હવે આગળ ચિત્ર જોઈ પ્રશ્ન વાંચો અને ઇન, ઓન, અંડર અથવા નિયરનો ઉપયોગ કરી ઉત્તર લખો. પહેલાં શું છે? વેર ઇઝ ધ કેટ. બિલાડી ક્યાં છે? ઇટ ઇઝ અંડર ધ ટેબલ. અહીંયા ઇટનો ઉપયોગ કરે છે. તમે આપણે ઇટનો ઉપયોગ ન કરીએ તો ડાયરેક્ટ પણ લખી ગઈએ કે ધ બુક્સ આર ઓન ધ ટેબલ, કે ધ કેટ અંડર ધ ટ્રી. અહીંયા પહેલું છે વેર આર ધ બુક્સ. તો ધ બુક્સ આર ઇન ધ કબોર્ડ. પછી કબાટમાં છે. વેર ઇઝ ધ ક્લોક. ઘડિયાળ ક્યાં છે? ધ ક્લોક ઇઝ ઓન ધ વોલ. દિવાલ પર ઘડિયાળ છે. વેર ઇઝ ધ વેલ. ધ વેલ ઇઝ નિયર ધ હાઉસ. વેર ઇઝ ધ મેન. માણસો ક્યાં છે? તો ધ મેન આર અંડર ધ ટ્રી. વેર આર ધ ફ્લાવર્સ. ફૂલો ક્યાં છે? તો ધ ફ્લાવર્સ આર ઇન ધ ફ્લાવર વાસ. પછી વેર આર ધ ગ્લાસીસ. ગ્લાસો ક્યાં છે? પ્યાલા ક્યાં છે? તો ગ્લાસીસ આર ઓન ધ ચેર. ખુરશી પર છે. વેર આર ધ બોયઝ. છોકરાઓ ક્યાં છે? ધ બોયઝ આર નિયર ધ બસ. બસ નજીક છે. વેર ઇઝ ધ ટ્રેક્ટર. ધ ટ્રેક્ટર ઇઝ અંડર ધ ટ્રી. ઝાડ નીચે છે ટ્રેક્ટર. વેર ઇઝ ધ બોલ. તો ધ બોલ ઇઝ ઇન ધ બાસ્કેટ. બાસ્કેટમાં બોલ છે. વેર ઇઝ ધ કાર. તો ધ કાર ઇઝ નિયર ધ ટ્રક. ટ્રકની નજીક છે કાર. વેર ઇઝ ધ પોટ. ઘડો ક્યાં છે? ધ પોટ ઇઝ ઓન ધ વુમેન્સ હેડ. વેર ઇઝ ધ બોટ્સ. ક્યાં છે બોટ્સ? ધ બોટ્સ આર ઇન ધ વોટર પણ લખી શકો છો અને ઇન ધ સી પણ લખી શકો છો. વેર ઇઝ ધ મેંગો ટ્રી. લાંબા કેરીનું ઝાડ ક્યાં છે? તો મેંગો ટ્રી ઇઝ નિયર ધ ગેટ. ગેટની નજીક છે. પછી વેર આર ધ શૂઝ. શૂઝ એટલે કે બૂટ ક્યાં છે? તો ધ શૂઝ આર અંડર ધ કોટ. કોટની નીચે છે. વેર ઇઝ ધ બોટલ. બોટલ ક્યાં છે? તો ધ બોટલ ઇઝ ઓન ધ ટેબલ. ટેબલ ઉપર બોટલ છે. અહીંયા આપણે વેર વાળું જે ચેપ્ટર છે એ પણ અહીંયા આપણું સમાપ્ત થયું છે. જ્યારે તમારે લખવાનું આવશે ત્યારે તમને હું PDF કરીને આ મોકલી આપીશ. ધન્યવાદ.